કાશીનું મરણ અને સુરતનું જમણ આ બંને વસ્તુ છે ને મિત્રો ભારતમાં પ્રખ્યાત છે. તો સુરતની જ એક ફેમસ એવી આલુપુરી હવે આપણા બોટાદમાં રીવાવાળા લઈને આવી ગયા છે અને હું અહીંયા આજે તેમની ખાવસા અને આલુપુરી ટેસ્ટ કરવા માટે આવ્યો છું. મિત્રો જે આપણે પહેલો ઓર્ડર આપ્યો હતો ખાવસાનો, તો ફાઇનલી આપણે ટેબલ ઉપર આવી ગયો છે અને મેં મિક્સ કરી લીધું છે. હવે એક ચમચી ટ્રાય મારીએ. વાહ, એક નંબર છે મિત્રો. ફાઇનલી આપણે ખાવસા પૂરું કરી નાખ્યું છે અને આલુપુરી, ચીઝ આલુપુરી અને સાદી આલુપુરી આવી ગઈ છે. એ હું હવે સૌથી પહેલાં ચીઝ આલુપુરી ટ્રાય કરવાનો છું મિત્રો. વાહ, મિત્રો મેં આલુપુરી તો ઓછી ખાધી છે અને કેવો સ્વાદ હોય છે ને એ મને ખબર એમાં ઓછી છે, પણ મેં આ ચીઝ પૂરી ખાધી ને એટલે સ્વાદમાં કંઈ ન ઘટે એવું કહી શકાય. તો તમે પણ છે ને ચોક્કસથી રીવા આલુપુરી વિઝિટ કરો અને અહીંયાની આલુપુરી અને ખાવસા ટ્રાય કરો. ખરેખર તમારા પૈસા પણ વસૂલ થઈ જશે અને અહીંયા બેઠક વ્યવસ્થા પણ સરસ છે અને બધું મિત્રો છે ને અહીંયા શુદ્ધ સિંગ તેલમાં વિડીયોમાં તમે જોયું હશે કે અહીંયા કિચનની પણ એટલી શુદ્ધતા છે. તો ચોક્કસથી તમે અહીંયા આવો અને આમના આલુપુરી અને ખાવસા ટ્રાય કરો. અને સમયની વાત કરું ને મિત્રો તો સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ઓપન હોય છે અને ધર્મનંદન ફાર્મની સામે ગઢા રોડ બોટાદ આવેલું છે મિત્રો. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં.